થઈ ગઈ ને એક ભૂંડ તોડી પાડે. ભૂંડને ખતરનાક છે. બપીએ નહીં પાડું, મોબાઈલની લાઈટ કરવી પડશે. મોબાઈલ હેમ થઈ જાય છે. આ તો અધવાય કેટલું લોબન જાય. બધી કોકડીને તો લાગવી પડશે કે કોઈક નવું કોક કરવું તો પડશે જ. મકાઈ ભાજીના ભૂંડ તો શું કરવાનું? પણ ઘઉં આવે ઘઉં એ નતા મેલ્યા. હું મકાઈ ખાધું છે. તે મકાઈમાં તો વધારે આવું પાડો. મકાઈ અમે તો મકાઈ બી હવે એવું થઈ ગયું છે. વાર તો મજા તો વાર ને તો થઈને જાય છે. તો કોઈક નવું તો કરવું જ પડશે. મકાઈ તો અમે બમંડ્યો છું. ભૂંડ્યા ખતરનાક છું પાડો. મોટા ડાઘા ભૂંડ છું પાડો. કોઈ નાનો મેં મકાઈ જોતો આજે મને ભૂંડ આવ્યા છે. એ મકાઈ હારે જેવી પેલી તો ભાઈ મોટી થઈ ગઈ. હું તો મકાઈ આવી ગયો બાર એમાં તપાસ કરવું પડે. એવી મોટી મોટી મકાઈ થઈ ગઈ છે એમાં તો ભૂંડે દેખાય ના પણ બતું વગર તો શું કરે? હા ખોટા કરીને તો કાઢવા તો પડશે જ કોક કરી જોવા. બોલી તો શું કહો? પાવી તો અંદર તો જવાય ના પાવી તો કોક તો કરવું તો પડશે. ઝાટકા મશીન લાવવાના પૈસા નહીં પાડ્યા અને દાદા 1000 રૂપિયા ભાવ કીધું પાડ્યા જો તું તો એટલા બધા પૈસા તો મકાઈ પાકા એટલા લાવું પણ મકાઈ ભૂંડ થવાની તો લાવું કે તું અંદર પક્કા દીધે મકાઈ પકાવવા માટે આવી છે મકાઈ તો બોલું તો શું પણ ઝાટકા મશીન નહીં પણ બોર છે. એક જ વાયર છે. પૂરે મોડે મારે પણ મેં તો થઈ નાખ્યું હતું. મને કૂદીને પેલા મોટા ભૂંડા ને એ કૂદીને જતા રહ્યું હતું પાછા. આ તો વિચાર કે ઝાટકા મશીન 10,000 ખર્ચું એ પૈસા તો શું ના એને કરંટ મિલ દેવા દે. લાઇટનો કરંટ જ મિલ લેવો જાતો. આમ કેવું હતી ખતમ મારા જેવું કોઈ માણસ નહીં હોય ખતરનાક. બધા ઝાટકા મશીન લાવ હું આખો કરંટ જ આલું. ભૂંડોને ખબર પડે કે આ માણસ કોણ સારી મારે લાઈન લોબો કરીને મારી જ દેવો છે. જોખવા મેળવા દે લોબો કરતો જ જવા દે. બધું કઈ પહોંચી ગયું ને મારે તો પહોંચી જાય. ભૂંડોને અમુક ખબર પડશે કા ચોરાજીને હમું પાડું પણ ખબર પડશે મને પેલા પર ઘઉં ખોદી ગયા પણ હું તો એવો ભૂંડનો ખબર પડી જાય. પૈસા છે ને ઝટકા પછી લાવવાના પણ આખો કરંટ જ મેળ દેવો પડશે. અમુક મોજ શેરા લીધો કોઈ શાંતિથી ઊંઘવાનું પડે. પૂજા તો કરવાના પડે કે અંધારામાં પડી ગઈ. મોબાઈલ કાઢવા દઈ ભાઈ ને બધું છે ને ભાઈ મોબાઈલની લાઈટ થોડુંક મોબાઈલે કાઢ્યા તો સારું છે. પાછા લાઈટે મારી છે ભાઈ તે હમું છે ભાઈ તો શેરાલ દે આજે હા હાલ દીધું અમુક શેરા અમુક શાંતિ ઊંઘવાનો મોટા ભૂંડનું તો કરંટ ખબર રાખશે આપણે ખબર રાખવાની જ નહીં. એમ દેવતા ગઈ તાપુ કર્યું હા તો દેવતા ચો ડફાર ગાય પાડો ઠંડીનો તાપુ આ ભૂંડનો ડફાય હળગાવવા પડે. બળી તો થઈ રહી શિયાળાનો તો ઠંડી ઊંઘ તો જબ્બર પડે. ડફને કેવો બાવા પડે બળી તો ચલો ભાઈ એક ટોલું ઊંઘ તો શિયાળામાં પડી ગયું. આવું થોડો પડે દેવભાઈ આવ્યું છે ને હા હજુ શું કર્યું જાગે છે તારે યાર મકાઈ આવ્યો ભાડું હળગાયો યાર તો હળગાય હજુ તો જઈને અમુ જઈને હાલ ખાઈને આવી છીએ હવે ખેતરમાં જઈએ કે
ગુનગુન નહીં આવતો હોય ગુણ તો આવું જ છે કે મારે આવું છે મકાઈ કઈ આવડી તો ને મોટી મોટી થઈ મકાઈ આપા છે ડોડા મારી મકાઈ આપણે ઝાટકા વેલેલું છે ના ચાલુ કરીને જઈએ ખાઈને પાછા આવીએ એટલી કરી શાંતિ હાલ તો ઝાટકા નહીં મેલી અમે તો તાણ લે ભાઈ બોલો બોલો અમે તો લેબડા ઉન તો પડી ગયા પછી લેબડા ઢોર કેવું કે કાપુ છે વગર ને ભાઈ આવું લે ભાઈ પછી આવો આ બાજુ આવો આ બાજુ આવો પછી ભાઈ આવો આપો ગયા છીએ યાર હું હેડ કરો ઠંડીના તમે જવું પડે ને ખેતરમાં ભરવા ખેતરમાં જવું જ પડે કે આવો આગળ તો ઉપર ખેતરમાં ના જવું પડે તાણ કેમ જવા નીકળ્યો તું હું તો ખેતરમાં જવું જ છીએ કાયમ મને તો ખબર નહીં આપણે કઈ આઘાત નહીં થયો તો મારે જ ભારે કું તો તું તો વહેલો નીકળી તો હું ચેડી આવું છું એટલે એવું બરાબર આપણે વહેલા જવાનું આપણે બટાકો યાર ભૂલ થઈ ગયો તાર વાત સાચી છે હું તો કહીએ તારા હાથમાં આવી હોય ઊંઘવાનું તો હોય ને શાંતિથી તાર ઓલી નજીક છે અમારે જે ગામમાં જ આવવું પડે અમારે ખેતર ખાલે વાય છે અમારે તો બધું ગામમાં રાખીએ બધું એટલે થોડું બહુ બધું ગામમાં જ રાખીએ તો તો બધું ખેતરમાં જ રાખીએ છીએ આ ખાઈને આયા તે હવે દીવા? ઊંઘ્યો ઈ કરીને જઈ શાંતિ દીવા? ભારે એ દેવાઓ હા બોલો બોલો આપણી હારી યાર ગઈ તાપ એટલે જ નહીં બેસી એ જઈએ. એક ચાલુ બાન વાળી કુટ્યા હું તો શિયાળ ઠંડી જેવી પડે એ કેવાય લેબડા જ નહીં રહ્યા લેબડા થઈ ગયા યાર આપણે કાપી હારે લાવી હતી ઓહો જો કેતુડિયા નહીં મગાડી લીધો હું આયતર કરી દઉં અમે બટાકો વાયા છે ઘઉં બહુ? ઘઉં વાયા છે અમે- એ વીઘા જેવા હું તો અમે ઘઉં નહીં વાયા પોળ વધારવા આવ્યા કે ઓહો તો ચાલશે લઈ દેવું બિચારા હું તો મકાઈ વાવી તો મકાઈ આથી મકાઈ રોટલો સારો છે મકવાની છે ને પકવવાની બે ના 3 વીઘા વાવી છે બરોબર સારું સારું મકાઈ તો જબ્બર શું કેવું વાત સાચી સારું આમ ભાવે વધારે મળે પાછો ઓહો ઘઉં તો 600 રૂપિયા આવું છે દેવા આપણે નેતા શું વાય છે એવું દેખાય કે ચીકુડી જેવું છે એક તો પેલી એ છે કોફી કોફી ને તાણ હું હું તો એકદમ વાટવાન કરતો હતો હું હા ચીકુડી ના જેવું બતાય લે મૂળ ખોટું એ તમ તાણ આમ પૂછ્યા કાંઈ વગર ના વાંચતો પાછો અરે મુકે ચીકુ લા ફોટો કોઈ મુકે કોઈ દેવાન તો હા માં તો મકાઈ વાઢી ભૂંડ બધું ભાજી કેવાનું? નાખી છે. વાડી પછી ક્યાં કે પેલા ના વડા દીધું યાર તારા જેવો મૂર્ખો માણસ ના જોયો મેં દેવાભાઈ માં તો મકાઈ બેઠો ને આમ, તે હા. મકાઈ ભૂંડ ભાજી નાખી છે બા. ના એટલે તે આપણે મકાઈ આવે એટલે ભૂંડ જ આવડતા મેકથી દોડો ખાઈ જાય માં આવે છે ક્યાં મકાઈ ભાજી નાખે ઓ બા ભૂંડ તો બા બગાડ વધારે કરતા દેવા ઓય મકાઈ આપણો કુદા મકાઈ ખવડાવી પા આ તો કહેતો એ ભાવ ચીકણ લાગશે નીકળો એ તો હું આપણે શું ખાવું છે તું કોઈ ના આલમ ખાઈ લેવાનું તું કોફી પાઈ આવો આપણે કોફી પાવો આપણે કોઈ ની વાઈ પાવ ઘઉં દોડી ગોત એમ ના આખી વખોડી ને આખી લઈ જજે કે હે? તાર આખી કોણ મજુ કર તું કોઈ આલજે કર તો હું એ તો મજૂરી કરું હું તો ઓલે. ડાયરેક્ટ ભરાવું છું ઓ લેતા જઈએ તો હું બની આલો એક તૈયાર હોય બાલા આ ખબરી કે તાણ ચટુકડા છે ચટુકડા બીજાને ખવડાવવું નહીં ને એને ખાવું છે એવા છે આમ તો કંજૂસ મારવાડી પા મારવાડી એટલે ચીકણા લાખ આમ ભૂલ તો ઓછો ચીકણો આવે હું પણ પૈસા નહીં ને હું તમ કહું જબર મિલો છે યાર આપણને ના કેક પણ તમ તાણ બેકમાં જબર પડ્યા છે ઓય હો પણ વાતો નથી કરે કે અવળું ન ગયા તો કેવું વાતો કે મારી નંદિયા કુડીમાં આવે છે મારા બેઠા છે બા. દેવાભાઈ હા માં તો હું મકાઈ થાય પાય તે હારું અમે રાજી છીએ કે આ મકાઈ થાય તો ભૂંડ રાખે ને તો હા. બધું જ થાય બુંદ રાખી દે તમ ઓર રાખો આટલી બધી થાય તો ખરી તો હું પકવવાની તો સર પાય દેખ એ દેખ હા તે રોજ આવે છે ઓવા તો હું દોડી ગયો ગોવાય હતો આમ તો આગળ છે હા. તો મારા ભાટા તો મારા આબુ જ ના પડે છે મારે એટલા માટે આવવું પડે હું તારું સંભાળું ભાઈ મારું સંભાળું એ તું આખું જતા છે કે આ ગુજરાત તો એટલી વાર બે મૂંધો મારી દે તો બોલી જવું એવું જ લાગે છે તો બે હાથ આપો હું ભાઈ ભાઈ બત્તી લઈ મોબાઈલ ની બત્તી લઈને જવું પડે છે ભાઈ બત્તી તો લાય બત્તી લાવવા પૈસા નહીં ધોકો લઈ જાય બાપ ધોકો તો લઈ જવો પડે અંગારી હવે ભૂંડ તો બહુ ખતરનાક ભૂંડ તો શું હોય પૈસા ભાઈ નહીં છે મારી
ઊંચારા કપડામાં શું જાણે ઊંચારા કપડામાં બોલું છે મોટા બધું જાય આટલો તો ઉભે મિલ મિલ જોના પે મિલવા કુડી જા છૂટી ગયો કે ઓ ભાઈ એટલે હું થયું એ મૂર્ખા કરંટ ક્यों મેલ્યો તું લાઈટ ન મેલ્યો ડાયરેક્ટ લાઈટ મેલાય અલ્યા વાગે વના જો મૂર્ખો ના જોઈ લે યાર આપણે ઉભો કર ગોરા ઝડકા પછી નહીં પૈસા પગ ને પગ ફરી ગયું લેવા અલ્યા કરંટ જો જરા આવ્યો હો કે પૈસા તારા આ કેવડો હવે આટલા આવેલો છે એટલે હવે એટલા પગ ફરી ગયો છે કે પાળી કૂટી તો ફાટી ગયું છે દેવા તું આવો અને ઓકળ્યો આલી જી બાજી તે ગાટતા ને કે આપણે તોડી તો આમ ભેગું તો ઉભરે દબાય પ્લાસ્ટિક નું છે પાછું વાહ કમ્પ્લીટ રાખું હા જોઈને જાજો હા હું હાલત આવ્યો સારું આપણે હેડો ના ફેર ઉપર પડવું છે ચાલુ છે હજુ તો આ તો અમે બોલી યાર એટલે મતે હો હા કરતી તું પેલા હાલ થવાનું કે પાછા આનું ધોકું લઈને આવ્યો ઇસ્ત્રીનો ધોકો તો જો મજબૂત તો હોય યાર ધોકો યાર હું કહેતો તો આ મૂર્ખો જ છે તું હું બાચી છું એનો મારવાનું છે યાર ભાઈ નોળામ ગાલેલી છે દેવભાઈ હું બંધ કરતા કરતા હો તો જોયા એ પૈસા આ જોતો ખરો તું આવું લઈને આવ્યો છે પેલા તો ઇસ્ત્રીનો ઈ નહીં પગ ના દે આયો તો તોડી દો એ અડ્યું હે એને તો ખબર હે બાબુ ના હું તો આખોટા કરતો સીધો વાયર જ આવી ગયો સીધો એટલે અરે તઈ મેલ્યો તો કરંટ તો કરંટ તો હું જ મેલ્યો જાતે એમને ભૂલી ગયા બા એ વાત તો મને તને તો કેતો આ કંજૂસ મારવાઈ છે આ કંજૂસ મારવાનું પરિણામ આવ્યું તારે આપણે તો કીધે નહીં કે આવો કરંટ મૂક્યો તો તાણ આપણે નેખા તો આપી દેશે ના આવો તારે આપણે ઝાટકા હોય ને તે ઝાટકા એકદમ છોડી દે ફટ દઈ આ ખાડો આ તો એ ખાડો ગોદે ઈવો ને ઈવન પડે રે તે ગોદે જ પડે તાણ તાણ અમે શું નવે છે આ પાછ સોનું રાખે આપણા બે નાઈ પા તાણ બોલતા નહીં તાણ એટલે આ બે બંકા હતા એટલે બચી ગયા લે કોણ બતાવ પટી જતો એનો તાણ લેવો એ હું ગાજી કર મકઈ યાર ગુબ્બો ફૂંડ ઉપર ભાઈ મકાઈ હવે જોવા જાજી પેલો કોઈ નહીં રાખે યાર ફૂંડ યાર એટલે ફેરા છે આ ટોટિયો બોટિયો બધું ફરી ગયું છે તાણ તું શાંતિમાં ઘરમાં હોય ને હવા જઈને જાતકા મશીન લેતા આ થોડા બે મેરા કપડે નહીં આવું પૂછ પૈસા નહીં યાર પૈસા ને તો તે ઝટકામાં છે આટલું બધું આવે ને પૈસા નહીં મારો છો આટલી કંજૂસ હોય ના હારી આ તું જો બચું તો જો ના પાડે યાર કે તઈ કર ઊંઘવા જો પણ મારો ઊંઘ ચડી હોય દાડે કરો રાતે કામ કરવાનું દાડે કરવાનું પણ ઊંઘા કરે છે ના થોય તે હાય ના કરીએ એટલી બધી વાત કરી પણ હારી મે હું પણ કે પેલા તાર ડોશીને ખબર પડ્યા કે બેગમાં પૈસા લઈને ઝટકા મશીન લાવી મિલ દે ના કરતા ઓહો અને સબસિડી મળે પાઈ તાણ કોણ આલે સબસિડી મોદી ચાલો તો આ તાપુ યાર હું તો ગભરાઈ ગયો યાર મારો તો આવું કરી તો આયો કે હું થોત મારું એ તો બંકા હોય બતાવ તો વાત કરી હતી યાર પણ આ તો કોઈ કહેતા ના પાડા આ વાયરે ને કરંટ આયો તો ઈ આ વાયરે ને વેટી મિલ દેજો બા કોઈ ખબર ના પડે નવાય ઝટકા લાવી મશીન મિલજો ભગવાન ભાજી નાખે એના કરતા એમ કરો વાટા મારા રાખો આ તો હું મરી ગયો તો મારા છોકરાનું થોત પેલા વિચાર ના પડે મૂર્ખા તું તો મને ખબર યાર મને તો વાયર નું ભૂલી ગયો તો સીધે તારે કે ભૂલ ના બોલું છે એટલે હું પટી અમે તો કીધું અમારું ખબર છે તું આવું કર્યું છે અમારું ખબર તું કરંટ મેલ્યો છે મને તો યાર હાલો તાર હેતા ભૂંડા એટલે કીધું ગભરાઈ ગયો આ મૂર્ખા લોભીલા આટલું બધું લોભ કરે લે હવે તો એ પૈસા આ તો મારું છે મારે રસ્તો એવો જ નહીં જવાનો મારે નહીં રે તો આ મૂર્ખો કહેતોય નહીં પાછો આપણ તો લગા આપણ પર વિચાર કરવાની આ તો પેલા ગયા ને જ ચોટી પડ્યા
પણ ખબર જ નથી યાર મને તો. તને ખબર નથી લે મેલ્યો છે ને ખબર ના મારું છે પણ મેલે તો હું ભૂલમાં પટ્ટી મારી યાર તઈ કે ભૂલ ના એટલે પટ્ટી મારી હું તો. ઓ બા તાર તો કોઈ બોરીએ ઉપાડી દે ભૂલ કદી કરાટે ના મેલેલો હોય તો આપણને નથી ખબર હોય તાર. તે ખબર રાખી પડે કે હું શેડા આલ્યા તો મેલ લાઈનમાં હવે આ કંજુ આ તો હું બચી ગઈ મહત્વની વાત છે યાર. તારે આ તો અમે હતા ને તોય બચાવો હું એકલો હોત તો એકલા હોત તો રસાવડી તો સવારે તો ડોશી પર શું કરો રોવે તે ડોસી રોવા તો અમે ઘર મજૂરી કરવા કર કઈ હોવા રાખવા મેં એટલે પૈસા હાલતી નહીં મશીન લેવા. ઝાટકા બસ મશીન કે? લીયાલું ના પડે એ તમારે લાવવું પડે ક્યાંક પણ હિસાબ લઈ લેલો વાંધો. અમારે ડોસીને ઘેર પડી રહું તો પૈસા હાલવા ને કોઈ ના. લેતા હોય તો હું બહેરાન કોમ છું પણ પૈસા હાલે તો ઝાટકા મશીન ના લાવું યાર. ઝાટકા મશીન લાવવું પડે અને તું અમને તો કીધું ને ઝાટકા મશીન નું સસ્તું મળે પાછું હવે તો કાલ આવો તો લઈ આલો તાર. હવે ફોન આવ્યો તો લાવવું પડશે યાર. આ તો હું બચી તો પહેલા આયા એવું તો બચી વિચાર્યું ગયો. હતું શું કેવું પૈસા એમ નહીં હું એમ કહું છું હા ઓન ઘરમાં નહીં હેરતું લાગતું કાયમ થી એવું જ તો વાંધો ડોશીનું જ હેરતું છે તારે આ લાગે ખાવા પૂરતા જ ઘેર જતા છે કોઈના ભેગું ભરવાય ના દે ને તાણ તો બેસતો જ નહીં ગમો ખાઈ લીધો એ તો ઓય ભાગ્યો રાખ્યો એમ રાખી દીધું છે આનું શું કરે યાર. ડોસી એવી મળી જાય એટલે એવી લાયા તો શકતા એ પણ આપણને ખબર પેલા તો સારું હતું પછી કોઈ ઘર કાઢી એટલો બધો એવો થઈ જાય છે. આ તો અમે એવું કરીએ તમે પૈસા આપડે હા હા આપણે કહી દઈએ ઈવન કે મશીન લાવી દી ઓવા ના એ તો પર હવે લાગી કે ફોન હવે આવી ગયું કમ્પ્લીટ અમે લાવશે નહીં લાવો મશીન લાવવું પડે કરંટ ના મેલાય રે. હા અને મશીન લાવો એ તો અડર લાઈટ નો કરંટ ના મેલાય. પેલું નહીં કહેતા ખાધું કુદે પડે એટલે ફટ દઈને ખબર પડે હા હું પડી ને તો ખબર તાણે અરે આપણે જીએ તા ને આપણો ગુજનક આવો એનો એ કેવડા હા આ તો તમને કરંટ આવ્યો ને બહાર બચી ગયા અમે અમારે લીધા બહાર થઈ બરોબર. નકર જો બીજા કોકનો છેટે હેડતો હોય અમારે જીવન કરંટ આવ્યો ને મરી ગયો હોય આ રસ્તો અમારે અડવાનો છે એ નહીં હરિયા ગણ તો આના થઈ જાય યાર થઈ જાય તાણ મશીન ના પૈસા શું છે ખાઈ જઈ યાર તમારે તો તો મારે ઝેરમાં પડી રહેવું પડે યાર. અરે આજીવન થઈ જાય જેલ તમને ખબર છે પેલી મરી જાય એટલે મોણ હવે પાછું જો કોઈ બીજો મળતા ને હા તો કદી એનો જીબી વાળા લાઈટે ના આલું પા કદી બધું કાપી લીધું આ પાછું બધું. કનેક્શન જ વળી બોલનું એ બંધ કરી દીધું. તાણ ડાયરેક્ટ સેવા કરી મેળતા ના પાછા આવી રીતે અમારે મેલે કદી ના મેલું. ઓહ મકઈ ભૂલ ખાવા ખાઈ જાય તમે તો તો સાફ કરી તમે તો નાખો. પટી જો અમારી લીધે પણ બીજો પટી જાય તો તમારે હારું અવાજ નથી ને કરવાનું નથી નથી. બચાયો. અને પાછા નેકળવાનું તો આપણે બે જતા લે તાણ. પેલા તો અરે એ ભૂંડા તાર ખબર પડી કે આપણને ખબર પડી ગઈ તાણ. એનો હવે હાચવીને રજો પાછા અને આવું કરતા ના આવું કરી કરતા ના પા અમે શું કદી કીધું? ના કરી. પછી એનો આપણે- અરે અમે આપણે ઝાટકા મશીન લાવી દેવું આજે પડે. લાવી દો અમે હા, લાવી 10 દો. વખત તો કીધું લાવી દો લે તો એ. તો સાહેબ, અંગાથી આવજો ઝાટકા મશીન લેવા. એટલે ફોન કરજો ને ફોન કરજો તો આવજો તો હા આવજો તાર. હા આવજો હો હા એટલે શેરા કાઢી. જો મિત્રો આવી રીતે લાઇટનું ભારે કરંટ ના મૂકો અને ઝાટકા મશીન વાપરવાનું રાખવાનું એટલે સરકાર ઝાટકા મશીન ઉપર સબસિડી પણ આપે છે નકા કેવડાજી જેવું થાય પણ જેલના હરિયા કરવા પડશે પછી ઓહ કરંટ આ મારા આવ્યો તો હાથ. અને જીબી બોર્ડ વાળા શેડા કાપી જાય ને આખી લાઇટર લેતો આપું જ નહીં કદી શું કેવું પૈસા રદ થઈ જાય મીટર રદ એટલે કાયમ માટે અને કોઈક મરી જાય તો જેલમાં જી. અમારી ચેનલનો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી થોડું ઓફિસ ચાલ થોડા